અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। ચાણક્યપુરી અને ઘાટલોડિયા થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે। થલતેજ એસજી હાઈવે પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। સર્વિસ રોડ અને મુખ્ય રોડ પર પાણી ભરાયા। બીજી તરફ લોકોના વાહનો ફસાઈ ગયા। વરસાદ થતા રસ્તા પર પાણી ભરાયા છે। ડ્રેનેજ ઓવરફ્લો થતા રસ્તા પર ગટરના પાણી ફરી વળ્યા। ઘૂંટણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અમદાવાદની આ સ્થિતિ છે। એએમસીની પ્રી મોન્સૂન કામગીરીની પોલ છતી થઈ ગઈ છે। વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો છે અને આ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે અને બીજી બાજુ બેરિકેડ પણ લગાવવામાં આવ્યા છે કે જ્યાં ખુલ્લી ગટર છે, એના કારણે ટ્રાફિક જામ પણ થયેલો છે અને બીજી બાજુ કેડસમાં પાણીમાંથી પસાર થવા માટે વાહન ચાલકો મજબૂર બન્યા। અમદાવાદ શહેરમાં જે રીતે અવિરત વરસાદ છે એના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। અત્યારે હું એસજી હાઈવે થલતેજ પાસે ઉપસ્થિત છું અને દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। લોકોના વાહનો ખોટવાઈ રહ્યા છે। બીજી તરફ લોકોને એક તરફ તો મુશ્કેલી થઈ જ રહી છે, પરંતુ તેની બીજી બાજુએ ઠેર ઠેર જે પાણી ભરાયા છે એના કારણે પણ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। થલતેજના એસજી હાઈવે આગળ અત્યારે હું ઉપસ્થિત છું અને બીજી તરફના દ્રશ્યો આપને બતાવીશ। આપ જુઓ કે અહીં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। થલતેજ જે બ્રિજ છે ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ છે અને અવિરત વરસાદ છે જેના કારણે પાણી ભરાવાની સમસ્યામાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। વાહન ચાલકોએ પણ પોતાના હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી રહી છે। બીજી તરફ ઘણા બધા વાહનો છે કે જેઓ વરસાદના કારણે પાણીમાં ખોટવાઈ રહ્યા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં રસ્તા પર ગટરના પાણી ઉભરાઈ આવ્યા છે અને આ ગટરના પાણીના કારણે ઘણા બધા લોકોને સ્કિન ડેમેજ થવાની પણ સમસ્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ પડી રહ્યો છે। થલતેજ સહિતના વિસ્તારોમાં વરસાદ પડતા પાણી ભરાવાની સમસ્યા અને આ પાણીમાંથી વાહન ચાલકો જીવના જોખમે વાહનો હંકારતા નજરે પડ્યા। રાજ્યમાં અમદાવાદ શહેર એ શહેર છે જેનું બજેટ તમામ મહાનગરપાલિકાઓથી સૌથી મોટું છે, પરંતુ અહીં જ્યારે વરસાદ પડે છે ત્યારે સ્થિતિ જળબંબાકાર જેવી થઈ જાય છે। દ્રશ્યો હાલ આપ જોઈ શકો છો। આ દ્રશ્યો છે ચાણક્યપુરી વિસ્તારના અને હાલ ઘૂંટણસમાં પાણી અહીં ભરાઈ ગયા છે। સામાન્ય જે લોકો છે એમણે વાહન લઈને કઈ રીતે આ સ્થિતિમાંથી બહાર નીકળવું એ સૌથી મોટી સમસ્યા છે। મોટું બજેટ અને જ્યારે વરસાદ શરૂ થવાનું હોય ત્યારે એની પહેલાં ઘણી મોટી જાહેરાત કરવામાં આવે છે। ખૂબ મોટા દાવાઓ કરવામાં આવે છે કે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો છે। ડ્રેનેજ લાઇન ચોકઅપ હતી જેને સાફ કરવામાં આવી છે, સ્ટ્રોમ વોટર ક્લિયર કરવામાં આવ્યું છે, પરંતુ એક વરસાદ બાદ શેના કારણે આ બધી પરિસ્થિતિનું સર્જન થઈ જાય છે ને જે જવાબદાર લોકો છે એ લોકોને કેમ સવાલો નથી પૂછવામાં આવતા, સૌથી મોટો સવાલ છે અને હાલ લોકોને ક્યાંક પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।